હેલો ફ્રેન્ડ્સ, આજે છે હોળી. આપ સૌને હોળીની હાર્દિક શુભકામના. આજે હોલિકા દહન છે, તો રાતે હોલિકા દહન કરવાનું છે, તો એના માટે થોડું સામાન લેવાનું હતું. અને અમારા આ ભાઈએ થોડી જીદ પકડી કે મારે આજે ને આજે પિચકારી અને કલર લેવા છે, તો ચલો આપણે જઈએ એના માટે. તો ફટાફટથી આપણે ઘરેથી નીકળી ગયા છીએ. તો ચલો તમને બતાવીએ અમારા ભુજની બજાર. તો જોઈ શકો છો, આપ હમીસર પાસે આવી ગયા છે ને હવે બજારમાં એન્ટ્રી થઈ જશે. બસ અહીંયાથી આપણે બજારમાં પહોંચી જઈએ છીએ અને ફટાફટથી અમે અમારા સ્થાને પહોંચી ગયા છીએ. અને ભાઈચંદ લાગી ગયા છે. જો એમની સ્માઇલ જુઓ, સ્માઇલ. અને આમાં એક ગડબડ થઈ ગઈ હતી. આ ભાઈને અંદર જવું હતું ને, ભાઈ ત્યાંથી હટતા નહોતા, એટલે ક્યારના મૂંઝાતા હતા ભાઈ. પછી એ ભાઈ હટ્યા ને એટલે ભાઈચંદ લાગી ગયા બધી વસ્તુ જોવા. આજે તો રૂગી પિચકારી. કેટલા બધા કલરની પિચકારીઓ છે, મસ્ત. પણ ખાસ કરીને મેં નોટિસ કર્યું છે તો આ વખતે યલો, ગ્રીન અને ઓરેન્જ કલરની પિચકારીઓ વધારે આવી છે. તો તમે આવું કાંઈ નોટિસ કર્યું છે તો કમેન્ટમાં કહેજો. અને અમારા ભાઈચંદને પણ યલો પિચકારી ગમી ગઈ છે અને જોવા લાગી ગયા છે પણ. તો જો એમને એક બે પિચકારીઓ ટ્રાય કરી પણ બધી યલો જ લીધી. ફાઇનલી એને યલો પિચકારી ગમી ગઈ અને એને લીધી. હેલો ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો. ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને લાસ્ટ સુધી જોજો. અને ગાઈસ, મેં પણ ટ્રાય કરી 2-3 પિચકારી, મને પણ બહુ જ ગમી. મને પણ બહુ જ ગમે છે હોળી ધૂળેટી રમવી, એટલે હું આવી ગઈ. મારે 2 ભાણિયા છે, એમના માટે મેં પણ સિલેક્ટ કરી લીધી 2 પિચકારીઓ. અને ગાઈસ, બધી પિચકારીઓ અમે લઈ લીધી છે. પછી અમે હોલિકા દહન માટેનો સામાન પણ લઈ લીધો સાથે સામેની દુકાનેથી. અને અમે પાછા રિટર્ન થઈ ગયા છીએ. અને અમને તરસ લાગી ગઈ એટલે અમારા ભુજના હૃદય સમા હમીસર પાસે અમે પાણી પી લીધું. પાણી પી અને અમે રિટર્ન ઘરે આવી ગયા છીએ. આનો પાર્ટ 2 આવશે બીજા વિડીયોમાં, તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા છે છોટા ભીમના 2 મસ્ત કાર્ટૂન દોરેલા છે, છૂટકી અને ભીમ. તો અમારો ભાઈચંદ છે ને અહીંયા બહુ નાટક કરતો હતો. અમે ઘરે પહોંચી ગયા અને હવે મમ્મીને કીધું કે લો, તમે જે મંગાવ્યું હતું હું લઈ આવી છું, તો તમે જોઈ લેજો શું તમે મંગાવ્યું હતું, એમાં કોઈ બાકી રહી ગયું છે કે નહીં. તો મમ્મીએ પણ બધું તરત ને તરત અમે ત્યાં બેસીને ખોલ્યું. પહેલું મમ્મીને બતાવી દીધું હોલિકા દહનનું બધું સામાન, કે એમને મને ધાણી મંગાવી હતી, પછી નારિયેલ મંગાવ્યું હતું અને ખજૂર મંગાવ્યા હતા. તો અમે આટલું હોલિકા દહનમાં બધી વસ્તુ નાખીએ છીએ ને બીજું બધું અમારે ઘરે છે. પછી એમના લાડલા પોતરા માટે અમે જે લીધું હતું એ બતાવ્યું. પછી એમના દોયત્રા માટે જે લીધું એ પણ બતાવ્યું એમને. અને બહુ જ ખુશ થઈ ગયા મમ્મી પણ. તો ચલો મળીએ પાર્ટ 2માં. કોને મારો વિડીયો ગમ્યો છે કમેન્ટમાં કહેજો. અને પ્લીઝ મને સપોર્ટ કરજો. થેન્ક યુ મારો વિડીયો પૂરો જોવા માટે. અને અમે જે કલર લીધા છે એ બધાય ઓર્ગેનિક છે, એટલે કોઈ પણ સ્કિનને હાનિકારક નથી એવા કલર છે. તો તમે પણ એવી જ ઓર્ગેનિક વસ્તુ વાપરો કે જેથી તમારે સ્કિન અને તમારે સ્વાસ્થ્યને ક્યાંય નુકસાનકારક ન રહે. તો થેન્ક યુ સો મચ આપ સૌનો મારા વિડીયોને સપોર્ટ કરવા બદલ. મમ્મી પણ પૂછવા લાગ્યા હતા કે આનાથી કોઈ નુકસાન નહીં થાય ને, એટલે મેં એમને પણ જણાવ્યું હા, એનાથી નુકસાન નહીં થાય. અને પછી અમે આ લઈ આવ્યા હતા ફુગા, જે એકસાથે બધાય ફુગા ફૂલી જાય એવી વસ્તુ. તો મને પણ બહુ જ ગમી એટલે મેં પણ લઈ લીધું. અને ખરેખર બહુ સરસ આવે છે. અને મેં પછી ટ્રાય પણ કરી. મેં કહું આમાં પાણી ભરાશે, તો મેં એને છે ને ફૂંક મારીને ટ્રાય કરી કે ફૂંક મારીને ફૂલે છે કે નહીં. તો ખરેખર એ સક્સેસફુલ રહ્યું છે કે ના, બરાબર છે, કાંઈ વાંધો નથી. અને આવું નવું ટ્રાય કરતા રહેજો, બહુ જ મજા આવે છે. અને બધાને હોળીની અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ મારા તરફથી, મારા પરિવાર તરફથી. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. થેન્ક યુ મારા વિડીયોને પસંદ કરવા બદલ, લાઈક કરવા બદલ. થેન્ક યુ સો મચ. ચલો મળીએ ફરી નવા વિડીયોમાં. હોલિકા દહનનો પાર્ટ 2 આવશે, એ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.